ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ કાલ 3-4 પાળીઓ ભાગ્યો તો મકાનો અને આજ આવીએ છીએ ગાઈસ. આજ જેટલું ભાગે એટલું ભાગીએ હજી તો 2 દિવસ 2-3 દિવસ હજી થાય. કેમ કે એક મકાઈ જુદું કરવાનું પાછળમાંથી તો 2-3 દિવસ હજી થાય. તો જો ગઈ ઢગલા કહીને હશે ફેરદો પછી યાર ભેગો નાખી જે ફેરીને જુદો કરવો પછી તાણ મેળા શકાય. જો ગાઈ છોકરો ઉપર બેસી ગયો છે, નાસ્તો કરવા બેસી ગયા. નેહુ ગુડ મોર્નિંગ, જય માતાજી. મને પસાવો છો ભગાવો છો રેડો પસાવતા હો. તો ગાઈ પપ્પા પણ તૈયાર થઈ ગયા છે, મમ્મી તો ભાગે. તો જો ગઈ અત્યારનું બીજો મજા ગયો તો ચાલુ કરી દીધું છે. હા પછી ને સાથે બાજ નાખવાનું. જો ગાઈ નેહુ જાગી ભાગીએ નહીં એકથી નહીં ભગાતો તે હપું તો એમ નહીં જોર કઈ ખેંચ ઓબડી તો 10 કલાક એક મકાઈ ભાગી રહું કરવા. હા કમ્પ્લીટ ભગવાન છે. તો ચલો ગાઈ આપણે પણ ભગવાન ચાલુ કરીએ. તો આટલાથી નીકળી નહીં રહ્યા ને તો આખું હેતર છે, 2 પાળીઓ આખો ભાગ્યો છે, બીજું આખું હેતર છે ગાઈ. તો ગાઈ વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો ચેનલને. તો ગાઈ જો 2 છોકરો પણ ભાગવા આવી ગયા. મને ભાગે છે મને. હા ઢગલામાં નાખો જે બાર ઢગલામાં નાખો બેલા. તો ગાઈ જો છોકરો પણ ભાગવા આવી જાય. આ સાઈડ જાગી ભાગે. તો ગાઈ આટલું ભાગ્યું અને લાગી ભૂખ તો નાસ્તો કરવા જાગી. ભૂખ લાગી તો જાગ્યો અને લાગી. તને એકલીને લાગી મને નહીં લાગ્યું. પપ્પા મમ્મી નાસ્તો કરવા આવો. વાગ્યા છે 9 વાગ્યા. ભૂખ લાગી હેલો ગાઈસ, મને હું બોલ દો ગાઈસ. બોલ હેલો ગાઈસ. શર્માઈ આમ તો જો ને પપ્પા વિડિયો નહીં બતાવું જ નહીં મોબાઈલમાં. બોલ હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? હેડો નાસ્તો કરવા. નાસ્તો નહીં કરવો લેબડો તો ભૂખ નહીં લાગે. કોમ નહીં કરાય ભૂખ લાગે ને. ચલો ગાઈ નાસ્તો કરવા બેસી જઈએ. નાસ્તો નહીં લઈ જાય. નાસ્તામાં શું છે જાય? હા ચલો ગાઈ નાસ્તો કરવા આવી જાઓ. જે નાસ્તો કરવા આવી જાઓ ખેતરમાં. તો ગાઈ જો નાસ્તામાં ડુંગળી, ગોળ, ગવાની રોટલી અને કેરીની ચટણી. તો ગાઈ તમારા નાસ્તામાં આવું હોય ચટણી, રોટલી અને ડુંગળી અને ગોળ ને રીહોણી. અમે શેમ રીહોણ બેટા શું લેવું છે? મરસું ખાવું છે? અરે મરસું ઘેર જઈને બની યાર લેડ. આ તો ચટણી છે. અરે આ ચટણી ખાવી છે? હા તો ચલો ગાઈ નાસ્તો કરી લઈએ. બધી વસ્તુ આવી છે. અમારા જયદીપભાઈ પણ આવી ગયા છે. એ મકાઈના ફૂલથી બેટા જોજો ગાઈ તારે આખો દાર મકાઈ ફૂલ કરે છે. આ જો એને એટલે મકાઈ ફોલીને મેલ્યો છે બધો. એ ગુગા આ બીજો ફોલ્યો. આ બધા મકાઈ તું ફોલ્યો છે? તું જીપ મગાલ નહીં રાખ મોટું. મમ્મી પણ નાસ્તો કરવા આવી ગયા ગાઈ. ખાવ મકાઈ ખા. તો ચલો કઈ નાસ્તો હેડો ભાઈ. પાણી તો પાવા યાર તરસ્યા થઈ ગયા છીએ ને અમે તો જરા હેડી તો પાણી પીવા માટે લાવો. તો ગઈ ભાગતા શેઠ વચ્ચે નાસ્તો બાસ્તો કરીને ભાગતા શેઠ વચમાં આવ્યા છીએ. અને આ 2 ફરવામાં રહ્યા તમે પાણી પાવામાં. તો જાગી ભાગતા જાગે. ઓય જલ્દી ભાગ. કેટલો પાડ્યો છે? 10 આવી. તો ગઈ આટલું ભાગી ગયું છે અને આટલાથી એટલું જો ગઈ. એ ઓય છે મોબાઈલ ચાલુ કરે? હા તો ટાઈમ જ જો કરવાનો. તો કહે તારો ટાઈમ જોવું છે. મોડું થઈ ગયું તો ઘેર જતો રહે એવું કે? ભાઈ તો 9 વાગે છે. કેટલા વાગે?
તો ગાઈ 10 વાગી ગયા છે ને જાગી ટાઈમ જોવો છું ઊભી થઈને કે કેટલા વાગ્યા 10 11 વાગ્યા તો ઘેર જતા રહીએ કે ભાઈ તો વાર છે ટાઈમ નહીં થયો તો થયો છે કોઈ જયદીપ નાવા જવાનું છે કુંડીમાં આપણે ઘેર આવી જાય છે ને ડુંગળી ફોલવાનું ચાલુ કરી જો હાલે એ ડુંગળી ફોલે ડુંગળી શું થાય છે વાઘ તેમાં ડુંગળી ફોલે મેં ડુંગળી એટલે મને ડુંગળી આલો છે તો જો ગાઈ મની પણ ડુંગળી ફોલે છે અમારે જયદીપ પણ ડુંગળી ફોલે છે જયદીપ એની શાક બનાવવાનું છે મગની દાળ ડુંગળી અને મગની દાળનું શાક બનાવવાનું છે જો ગઈ ડુંગળી ફોલવાનું ચાલુ છે વઢવાનું ચાલુ છે ઢોરણ સાર બાર નાખી દીધી છે અને જાગી જગ્યા હું કોમ કરે છે તો ગાઈ દીધી ચા મૂકવાનો ચા મૂકીને હાલવા જવાનું છે ખેતરમાં એટલે જાગી ચા મૂકો ચા મૂકી દે ફટફટ પછી ખેતરમાં હાલવા અને હાલીને પાછું થોડું કોમ કરીએ પછી થોડું આરામ કરીએ ગરમી જોરદાર આપણે બાઇક લઈને ચા હાલવા આવ્યા છે પપ્પાને મમ્મીને તો ગાઈ ચા અને આપણે તો રખી લેવા જતા કુવા ઉપર સાપ ડાગર તું લ્યા દે મમ્મી તો ગાઈ ધોઈ જાય કોણ કઈ ઓ લે આ પપ્પા જોયા લે આમાં તો અડધો કલાકને શહેરા ગયા તો ગાઈ મમ્મી પપ્પા ઓલે ચાલવા અને પછી ચા પીએ એટલા ઘેર ગાઈ બાજુ ફોન ચાલ આપણે પપ્પા ઓલે મમ્મી ઓલે ટિફિન લઈને આવ્યા હતા બાઇકની કિક મારી પણ કિક હતી તે 2 ટાઈમ ભય પડી એટલે ક્લિક તરકાનું હેઠતું આબુ પડી ગઈ જો મમ્મી ને પપ્પા ઓલે ટિફિન લઈને આવ્યા છે હજી આપણે તો ખાવાનું બાકી છે કીધું પહેલાં મમ્મી પપ્પાના લઈએ ટિફિન પછી રખો હોય એટલે આપણે શાંતિ ઘેર જઈને કીધું ખાઈએ ત્યારે મમ્મી હું ઘેર જતા ને તો ગઈ ઘેર તો હોય તો સીધો જ આવ્યો તો ગઈ ઘેર જઈએ ઘેરથી આવ્યો ટિફિન લઈને બાઇકની કિક મારી હતી કિક હતી તે બેઠી હતી તે એમ કીધું ટિફિન તો લેવું પડે રઘુસો થયું હેડ તો આવ્યો ટિફિન લઈ અને હેડ તો ઘેર જઈને પેલા ખાઈ તાને કેટલા વાગે ખબર 2 વાગ્યા ચલો ગઈ જઈએ ઘરે જઈને પહેલાં જમી લઈએ તો ગઈ જો બાઇક વાયરિંગ કમ્પ્લીટ કરી મેં લીધું અને કિક મારી આ બેઠાઈ ગયું જો ગઈ આ થોડું બેઠાઈ ગયેલું છે ને ઉપર બેઠાઈ ગયું તે મારે તો હેઠતું જવું પડ્યું અને તમે નાતા હતા ખા બે દોધ કાઢી છે હેઠતું છે અને કિક શું છે લાજે તો જો ગાઈ જો ને દગો દઈ દીધો ને તડકાનો મને હેડાડી દીધો આ જો એ હા બેઠાઈ ગયો એટલે તડકાનો હેડાડી દીધો મને કીધું શું હેલા જઈને લેવું ને આવીને શાંતિથી ખાવું પણ આ બેઠાઈ ગયા તે કંટાળા કરી નાખાય હું આ શો કરાવું પડે ઘેર જ લઈ જઈ તાને કાંઈ તો ચલો ગાઈ અમે જમી લઈએ ભૂખ તો લાગી તો બરોબરની દબાઈ ચલો ગાઈ જમી લઈએ વિડીયો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો એમાં બાઇક દગો દઈ ગયું હાલ પણ તમે લાઈક તો ગાઈ આપણને ખબર નથી કે બીજા ગેરમાં ધક્કો મારીને ચાલુ થયા અમે પહેલાં ગેરમાં મચતા હતા પણ ના ચાલુ થયું એટલે પછી હેડીને ટિફિન લઈને આપવું પણ પપ્પાને કીધું તે પપ્પા કે બીજા ગેરમાં ધક્કો મારીને ચાલુ કરી ચાલુ થઈ જાય તે તારે બીજા ગેરમાં ધક્કો મારી ચાલુ કરી ચાલુ થઈ જાય અને આ ચા બાલે તારે મકા કોઈ મેળ આવતું નહીં સંગો કે તારે તો પોનેઠો શાપ ભાઈ જોઈએ છે એટલે મને કી ખંખાટ લઈને આવે ગોમત ના નાખે તો ફારું ના હાલો તો ગાય તારે તો અરે નહીં ભગવાન મકા શંકો કે તારે તો પોનેઠો ભાગ સવારે બગાવી 11 વાગ્યા સુધી અત્યારે થોડા એરંડા ગુડવા વિચારે 5 વાગ્યા સુધી એરંડા ગુડવા ગયો થોડા 5 વાગ્યા સુધી જોરદાર ગરમી પડી લોકો પાણી લઈને આવ્યા છે
જો પછી પાવડું લઈને હેડા જગા ફોન બોન ભરાવી ને પછી એક તો ગાઈ આપણે અત્યારે પેલું નહીં કરવાનું ત્યાં શોખ એરંડા છે તે ગોળી કાઢીએ પપ્પા કે એરંડા ગોળી કાઢો એટલે હેર મરાઈ દઈએ એટલે હુકાતું થાય તપતું થાય એટલે એરંડા જો શોખ એરંડા છે તે ગોળી કાઢીએ ગાઈ જો ગાઈ 7 વાગ્યા છે ને આપણે હજી છીએ ખેતરમાં જો દારૂ પણ આથમી જો ગાઈ જો અને પાવર પણ જતો રહ્યો 7 વાગે પાવર પણ જતો રહ્યો ગાઈ અને આપણે આ બધા ગોળી કાઢ્યા પેલા ખૂણામાં એક પાડ્યું છે એ થોડા એક ગોળી આવી ગોળી પછી જઈએ ઘરે તો ગાઈ વિડીયો સારું લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી।